નમસ્કાર. ચાલો આજે વાત કરીએ પંજાબ એન્ડ સિંધ બેંક દ્વારા જાહેર થયેલી એક જબરદસ્ત તક વિશે. બેંકે 2026 માટે લોકલ બેંક ઓફિસરની ભરતી બહાર પાડી છે અને આપણે આજે એની બધી જ વિગતોને એકદમ સરળ ભાષામાં સમજવાના છીએ. તો સૌથી પહેલાં તો એ જાણી લઈએ કે જગ્યાઓ કેટલી છે. જો આ કોઈ નાની સૂની ભરતી નથી. આખા દેશમાં થઈને કુલ 1000 જગ્યાઓ ખાલી છે. જી હા, પૂરી 1000. અને હા, ગુજરાતના ઉમેદવારો માટે તો ખાસ સારા સમાચાર છે. આ 1000માંથી પૂરી 125 જગ્યાઓ ફક્ત અને ફક્ત ગુજરાત માટે રાખવામાં આવી છે. એટલે સ્પર્ધા માટે એક બહુ મોટો અવકાશ છે. તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ 5 સ્ટેપમાં આગળ વધીશું. પહેલાં તો આ તક શું છે એ જોઈશું. પછી કોણ અરજી કરી શકે છે એની વાત કરીશું. એ પછી તારીખો, પસંદગી પ્રક્રિયા અને છેલ્લે ફોર્મ ભરવા માટે શું શું જોઈશે એ બધું જ સમજીશું. ચાલો તો સૌથી પહેલાં એ સમજીએ કે આ તક ખરેખર છે શું અને એનું મહત્ત્વ કેટલું છે. તો જે પદ માટે ભરતી છે એ છે લોકલ બેંક ઓફિસર એટલે કે LBO. આ પદ બેંકની સ્થાનિક કામગીરી માટે બહુ જ મહત્ત્વનું હોય છે, કારણ કે આ ઓફિસર જ સીધા ગ્રાહકો અને સ્થાનિક બજાર સાથે જોડાયેલા રહે છે. હવે આવીએ સૌથી અગત્યના મુદ્દા પર કે ભાઈ આમાં એપ્લાય કોણ કરી શકે છે અને એના માટેની શરતો શું છે. જો ભણતરની લાયકાત એકદમ સરળ છે. કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. પછી ભલે એ આર્ટ્સ હોય, કોમર્સ હોય કે સાયન્સ, કોઈ પણ ગ્રેજ્યુએટ આમાં અરજી કરી શકે છે. ઉંમરની વાત કરીએ તો ઓછામાં ઓછી 20 અને વધુમાં વધુ 30 વર્ષ. અને હા, જે ઉમેદવારો અનામત કેટેગરીમાં આવે છે એમને સરકારી નિયમો પ્રમાણે ઉંમરમાં છૂટછાટ પણ મળશે. અને હવે એ વાત જેની બધા રાહ જોતા હોય છે, પગાર. તો શરૂઆતનો જ પગાર છે 48,480 રૂપિયા, જે આગળ વધીને 85,920 રૂપિયા સુધી પહોંચી શકે છે. અને આ તો ફક્ત બેઝિક સેલેરી છે. આની ઉપર બેંકના બીજા ભથ્થા તો ખરા જ. હવે અરજી ફીની વાત કરી લઈએ. SC, ST અને દિવ્યાંગ ઉમેદવારો માટે ફી ફક્ત 100 રૂપિયા છે, જ્યારે બાકીના બધા ઉમેદવારો માટે આ ફી 850 રૂપિયા રાખવામાં આવી છે. ચાલો હવે ફટાફટ તારીખો પર એક નજર નાખી લઈએ, કારણ કે આમાં મોડું થાય એ બિલકુલ ન ચાલે. યાદ રાખજો, આખી પ્રોસેસ ઓનલાઈન છે. અરજીઓ 31 માર્ચ 2026થી શરૂ થશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 20 એપ્રિલ 2026. એટલે બહુ લાંબો સમય નથી. પરીક્ષા ક્યારે લેવાશે એની તારીખ હજુ જાહેર નથી થઈ. ચાલો માની લો કે ફોર્મ તો ભરાઈ ગયું, પણ પછી શું? સિલેક્શન કેવી રીતે થશે? અરજદારથી ઓફિસર બનવા સુધીની સફર કેવી હશે? ચાલો એ સમજીએ. જુઓ, એવું નથી કે બસ એક પરીક્ષા આપી અને નોકરી મળી ગઈ. અહીં આખી પ્રક્રિયાના 6 તબક્કા છે. પહેલાં લેખિત પરીક્ષા થશે, પછી સ્ક્રીનિંગ, ઇન્ટરવ્યૂ અને હા, સ્થાનિક ભાષા આવડે છે કે નહીં એની પણ કસોટી થશે. આ બધાના આધારે છેલ્લે એક ફાઇનલ મેરિટ લિસ્ટ તૈયાર થશે. અને હવે છેલ્લે પણ સૌથી મહત્ત્વની વાત, ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા અને કઈ બાબતોનું ધ્યાન રાખવું. તમે ફોર્મ ભરવા બેસો એ પહેલાં આટલી વસ્તુઓ હાથ વગી રાખજો. તમારો ફોટો અને સહી, આધાર કાર્ડ, 10માની અને ગ્રેજ્યુએશનની માર્કશીટ, જાતિનો દાખલો, એક ચાલુ મોબાઈલ નંબર અને ઈમેલ ID અને તમારા ડાબા હાથના અંગૂઠાની સ્કેન કરેલી છાપ. હવે આ વાત પર ખાસ ધ્યાન આપજો. આ બહુ જ અગત્યનું છે. સ્ક્રીન પર જે લખાણ દેખાય છે એ તમારે તમારા પોતાના અક્ષરોમાં એક કોરા કાગળ પર લખવાનું છે. પછી એને સ્કેન કરીને અપલોડ કરવાનું છે. આમાં કોઈ ભૂલ ના થવી જોઈએ. અને છેલ્લે એક નાનકડી પણ કામની સલાહ. છેલ્લી તારીખની રાહ બિલકુલ ન જોતા. ઘણીવાર છેલ્લી ઘડીએ વેબસાઇટ પર લોડ વધી જાય છે અને ફોર્મ સબમિટ નથી થતું. એટલે બને એટલી વહેલી તકે અરજી કરી દેવી સારી. તો બસ આ હતી પંજાબ એન્ડ સિંધ બેંકની ભરતી વિશેની સંપૂર્ણ જાણકારી. આપણે બધી જ જરૂરી વિગતો પર વાત કરી લીધી છે. હવે અંતિમ વિચાર અને નિર્ણય ઉમેદવારોએ કરવાનો છે.